कारण नेति नेति जावेद कहे से मारो चितड़ो त्याजावा कहे से नेति नेति जावेद कहे से बतायो जे संते तने आज आप्यो जे संते तारू जीवन बदलू ए संत नु ते अपमान करू जा अजगर बनी जा जो नहीं दंड करवु खल तोरा जो नहीं दंड खल तोरा भ्रष्ट होई श्रुति मार्ग मोरा भ्रष्ट होई श्रुति मार्ग मोरा जे सठ गुरु सर ईर्षा करही सांभळजो ध्यान देन बाप रो रो नरक कोटि जग करही रो रो नरक कोटि जग करही जो नहीं हे गरुड़जी मारा गुरुजी तो कई बोला नहीं पर शंकर भगवान ने मने साथ आपो सत्ताय मारा गुरुए शिवजी ने प्रार्थना करी नमामि समीशान निर्वाण रूपम विभु व्यापम वेदम स्वरूपम हे परमात्मा तमे वेदना रूप छो आ बालक से नादान छे मारो शिष्य से माफ करी दो याद राखजो भगवान नाराज थयो छे ने तो गुरु मेहरबान छे ने तो चेला पहलवान भगवान ने राजी थवू पड़शे परमात्मा पासे गुरुदेवे प्रार्थना करी हे गरुड़जी भगवाने कीधुं कि आने दंड ना आपो तो मारो धर्म भ्रष्ट थई जाय सजा तो बधाने मळे तमे जेवुं करशो एवुं भरशो कारण खेतर में बाजरो वावो तो बाजरो ज उगे घઉં वावो तो घઉં ज उगे ज्वार वावो तो ज्वार वहे एमां शरीर पण क्षेत्र छे एटले शंकर भगवान बोल्या कर्म प्रधान ईश्वर राखा जो जस करई तसु फल चाखा जो जस करई तसु फल चाखा सकल पदार्थ है जग माई सकल पदार्थ है जग माई कर्म ही नर पावत जेवुं करशे एवुं भरशो भगवान शंकर बोला छे अने गीता में कृष्ण पण कहे छे अर्जुन शुभ कर्म करनारनी दुर्गति नथी थती अने कुकर्म करनारनी कदी सदगति नथी थती चाहे तमे हरिद्वार जाओ चाहे सोमनाथ जाओ कृष्ण बोलो छे माटे मारी प्रार्थना छे जीवन मनुष्य सुंदर मानव बनी एक थईने जीवजो आपस में लड़ाई झगड़ा ने छोड़ी देजो गाम में खेंचताण होय तो छोड़ीने एक थाजो मारा बाप ने तो 10 वर्ष पछी एवो समय आवे छे आ मुसलमान भाईओ में केटली एकता छे जुओ 7 जना घेर थी निकळ्या पोतानी माने कहीने के अमे पाछा नहीं आवीए भले उग्रवादी हता भले पापीओ हता भले आपड़ा भारतभाई ने सारू न कर्युं पण पोतानी मातृ जन्मभूमि माटे मरी गया आमां सेवो कोई मायनो लाले उभो थईने कहनारो कि हूँ मारा जन्मभूमि में सोगन खाईने कहूं कि घनश्यामदास बापूना चरण में मारो परिवार रहेशे से कोई कहनार माटे मारी प्रार्थना एक थई जाओ लड़ाई झगड़ा बंद करो मारा बाप कूतरू ताणे गाम पर शियाल ताणे शिवतण एम मेळ नहीं खाए एक थई जाओ ईर्षा छोड़ो
આજે આ દેશ દુઃખી છે, એકબીજાને પાડવામાં લાગ્યો, એકબીજાને ખેંચવામાં લાગ્યો, એકબીજાને ઈર્ષા કરવા લાગ્યો, એકબીજાને બળવા લાગ્યો. કરું તો હું જ કરું, ન તો હું કરું પણ નહીં, કરવા પણ દઉં નહીં. આ કેમ ચાલશે? ભગવાનને અભિમાન નથી ગમતો, ઈશ્વર રોટલા નથી ખાતો, પરમાત્મા અહંકાર ખાય છે, અભિમાન. જ્યારે જ્યારે જીવને અભિમાન થાય એટલે પતન થાય છે. અભિમાન, આમાં શું કરવું? આપણું કાંઈ નથી. આ ધન દોલત માલ ખજાના આ બધું ધૂળ મૂકીને જવાનું. આ શરીર આપણું નથી. આ સુધી આપણા શરીરને આપણે ઓળખી શક્યા નહીં તો આપણે ભગવાનને કેમ ઓળખશું? આ 5 પંચથી બનેલું તત્વનું, આ 5 પૂતળાનું બનેલું જળ વાયુ અગ્નિ આકાશ ધરતી, આ 5 તત્વથી બનેલા શરીરને તમે ઓળખી શક્યા નહીં તો તમે બીજા કોને ઓળખશો? માટે અહંકાર છોડો, રાગદેશ છોડો. એટલા માટે કૃષ્ણ કે સંત પાસે જા, અભિમાન છોડી, કપટ છોડી એની સેવા કર તો તારો અભિમાન છૂટશે. તને જ્ઞાન થશે. ભણવાથી જ્ઞાન નથી થતું, ભણવાથી પેટ ભરવાનું જ્ઞાન મળે છે. ભવસાગર પાર કરવાનું નહીં. ભવસાગર તારવું હોય, ભવસાગર તરવું હોય તો કોઈ સંતની ચરણ લેવી પડશે, કોઈ ગુરુને બનાવવા પડશે. ગુરુ વગર મેળ નહીં ખાય. કાગ મુસંડી બોલ્યા છે. શંકર ભગવાને કીધું કે તમારો સ્વભાવ જોઈને હું દયા કરું. આને 184 ની ફરવી પડશે, ઘણા જન્મો લેવા પડશે, પણ જે જન્મને મોટા મોટું આ જગતમાં દુઃખ હોય તો જન્મવું, એનાથી મોટા મોટું દુઃખ હોય તો મરવું. આ 2 દુઃખ મોટા છે. શંકર બોલ્યા છે કે જન્મ અને મરણ જેવું આ જગતમાં કોઈ દુઃખ નથી. જેને એક વીસી કવડ્યો એને ખબર હોય, જેને એક વીસી કવડ્યાને એટલી પીડા થાય એટલી જ પીડા આ શરીરને એક સાથે 1000 વીસી કવડે એટલી પીડા થાય આત્માને છોડતા. અને એટલી જ પીડા 1000 હતી 1 લાખ વીસી કવડે એટલી જ પીડા માના પેટમાંથી બહાર આવતા જીવને તકલીફ થાય છે. આવું ડોંગરેજી બાપા બોલ્યા છે, આવું વ્યાસ બોલ્યા છે, આવું વાલ્મીક ઋષિ બોલ્યા, અને આવું ભગવાન કપિલ બોલ્યા છે ભાગવતમાં. એટલા માટે શંકર ભગવાને કીધું આને જન્મ તો લેવા પડશે. જે કોઈ પાપ કરે, ચાહે સંત હોય, ભગત હોય, ગમે તે હોય, દંડ તો મળે જ. ભગવાન શંકર બોલ્યા હું દંડ ના આપું તો મારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય, પછી તો આ બધા વણશંકર થઈ જાય. કૃષ્ણ પણ બોલ્યા છે કે હું દંડ ન કરું તો આ પ્રજા વણશંકર થઈ જશે, પાપણી થઈ જશે. એટલે એને જન્મ લેવા પડશે. પણ જે જન્મ અને મરણનું દુઃખ જે હોય છે એ આને ખબર નહીં પડે. હે ગરુડજી, લાખો એવી કોઈ યોની નહીં હોય કે જેમાં હું જન્મ ન, ભૂંડ, કૂતરો, બિલાડો, મીંદડો બધામાં ગયો, વળી પાછો ભગવાને મને માનવનો જન્મ આપ્યો. પણ બચપનથી મને ભક્તિ લાગી ગઈ કે હવે મારે ભગવાનનું ભજન કરવું, કાંઈ કરવું નથી. હું જ્યાં જાઉં, સંતોના આશ્રમમાં જાઉં, રામ કથા સાંભળું, શિવ કથા સાંભળું, ભાગવત કથા સાંભળું. આમ મારું જીવન પસાર થવા લાગ્યું. એમ કરતા કરતા એક લોમસ રામના ઋષિ મળ્યા. એની પાસે ગયો. સંતો પાસે ડાપણ કરાય નહીં, સંતો પાસે અભિમાન કરાય નહીં, સંતો પાસે પોતાની બડાઈ કરાય નહીં. એટલા માટે મેં લોમસ ઋષિની પાસે જઈ અને બડાઈ કરવા લાગ્યો. મહાત્માને ગમ્યું નહીં અને કીધું પૂરું સાંભળતો નથી, કાગડાની ઘોડે બકબક કરે, જા કાગડો થઈ જા. હે ગરુડજી, આજે હું કાગડો થઈ ગયો. પણ ભગવાને ઋષિને કીધું કે તમે બરાબર નથી કર્યું અને શાપ આપ્યો, બહુ તમે ભૂલ કરી. ઋષિને દયા આવી, મને બોલાવ્યો. મને બોલાવીને કીધું તું કાગડો રહીશ, પણ હવે તારે જગતમાં જન્મવું નહીં પડે, મરવું નહીં પડે. જ્યાં જ્યાં તું કથા કરીશ ત્યાં દેવતાઓ તારી કથા સાંભળવા આવશે. ગરુડજી, રોજ હું કથા કરું, અહીં દેવતાઓ પક્ષીના રૂપ લઈને કથાકારો આવે, અને અભાગ્યો માણા જો અને કથા ગમતી નથી. થોડી વાર થતો બીડી પીવા જતો રહે, ચાય પીવા જતો રહે. આનાથી મોટું દુર્ભાગ્ય કયું હોય? ત્યારે આ કાગડો એમ કહે છે કે હું કથા કરું, ત્યારે દેવતાઓ પક્ષીના રૂપ લઈને કથા સાંભળવા આવે. અહીંયા કોઈ મનુષ્ય આવી શકતો નથી, ત્યાં માણા કોઈ જઈ શકતો નથી, કારણ કે ત્યાં આંકડો ન રહે. એટલે ભગવાને કીધું 28 કિલોમીટર સુધીમાં કોઈ માણસ નહીં આવે, એટલે અહીં કોઈ માયા આવતી નથી, કોઈ માનવ આવતો નથી. શંકર ભગવાન પણ પક્ષીનું રૂપ લઈને મારી કથા સાંભળવા આવે. ગરુડજી, કરોડો જન્મ ત્યાં, પણ હજુ મને મારા ગુરુ યાદ આવે છે.
હજી હું મારા ગુરુને ભૂલો નથી. એક હી સુલ મોહી વિસરત ન કાહું, એક હી સુલ મોહી વિસરન કાહું, ગુરુ કર કોમલ દિલ સુભાવું, ગુરુ કર કોમલ શીલ સુભાવ. હે ગરુડજી, આટલા બધા જન્મો લીધા છતાં પણ મને હજુ એ ગુરુ યાદ આવે છે કે મારા માટે શિવને પ્રાર્થના કરી. એટલા માટે હું મારા ગુરુને યાદ કરી. રોજ સવારે મારા ગુરુએ મને એક ભજન શીખવાડ્યું હતું. હું એ ભજન રોજ ગાઉં. મારું ભજન પૂરું થાય અને આંખ ખોલું તો બધા દેવતાઓ આવી ગયા હોય અને પછી હું કથા કરું. રોજ કાગભૂષણની સવાર થાય અને ભજન ગાય છે. આવો આપણે કાગભૂષણની સાથે બધા બેસી ગાઈએ. અત્યારે આપણે અયોધ્યામાં બેઠા છીએ. સવારે આપણે રામ જન્મ કર્યો ને, ઉતાવળથી કર્યો, ચોપાઈઓ ગાય, પણ તમે નાચવામાં રહ્યા એટલે તમને ચોપાઈ કાનમાં ન પડી, એટલે તમને મેં ફરીથી ચોપાઈ બતાવી કે અયોધ્યાના રાજા દશરથ મહાન ધનધર ભક્તિવાન ગુરુ પાસે ગયા, ગુરુને પ્રાર્થના કરી. ગુરુદેવે કીધું કોઈ ચિંતા ન કરો, 4 બાળકો થશે, ત્રિભુવનમાં વિખ્યાત હશે. સિંગી ઋષિને બોલાવ્યા, યજ્ઞ કરાવ્યો, ભક્તિ સહિત આહુતિ આપી. અગ્નિનારાયણ પ્રગટ થયા, ખીર લઈને કીધું મહારાજ આ રાણીઓને બાટો. વશિષ્ઠ મહારાજે વિચાર કરી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને ખીર આપી. ત્રણેય રાણીઓએ ખીર ખાધી. સમય આવ્યો, ભગવાન પ્રવેશ કર્યો છે, દેવતાઓએ સ્તુતિ કરી છે. એવી જ રીતે કાગભૂષણજી કહે છે ભગવાનની માયા મને લાગતી નથી. અહીં બેઠો બેઠો યુગો વીતી ગયા, આ 28મો યુગ છે, પણ મારું મરણ નથી થયું, મારો જન્મ નથી થયો. મેં બધાએ શંકર જોયા, ઘણા બ્રહ્મા જોયા, ઘણા વિષ્ણુ જોયા, પણ રામ એક જ જોયા. જ્યારે જ્યારે ભગવાન રામ અયોધ્યામાં પ્રગટે ત્યારે હું જાઉં, 5 વર્ષના ભગવાન થાય ત્યાં સુધી રહું, ભગવાનનું આઠું ચૂટું ખાવ. એક દિવસે ભગવાનના હાથમાંથી પૂરી આંચકીનું ભાગ્યું. ભગવાને મને પકડીને મોઢામાં નાખ્યો. યુગો સુધી ભગવાનના પેટમાં ફરતો રહ્યો, 14 બ્રહ્માંડ ફર્યો. બધાએ સ્વર્ગ જોયા, દેવ જોયા, માનવ જોયા, ગંધર્વ જોયા, શિવ જોયા, બ્રહ્મા જોયા, વિષ્ણુ જોયા, પણ રામ ક્યાંય જોયા નહીં. હું બહુ ગભરાણો, એટલે વળી ભગવાને મને બહાર કાઢ્યો અને પછી કીધું કે જા, મારી માયા તને લાગશે નહીં. માટે ગરુડજી, શંકર ભગવાને તમને મોકલ્યા છે. અહો ભાગ્ય છે, તમે તો મારા રાજા છો. આવો હું તમને રામાયણ સંભળાવું, પણ એ પહેલા મારા ગુરુજીએ મને એક ભજન શીખવાડ્યું છે, એ ભજન ગાવ. મારો નિયમ છે, આપણે કથા કરી તો મંગલાચરણ કરીએ છીએ. કોઈ પણ શાસ્ત્રનું વાંચન કરવું હોય તો મંગલા આચરણ કરવું પડે, પછી કથા આરંભ થાય. કાગભૂષણની મંગલાચરણ કરે છે તો આ ભજન કરે છે. કેવું ભજન? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, આંખ બધાય ગાઓ. ધન્ય મારું જીવન સીતા તારી લેખો, ધન્ય મારું જીવન આંખ મારી ઉઘડે સીતારામ દેખું. માતાઓ, બહેનો, ભાઈઓ બધાય બોલો. એક કાગડો ગાય છે, તમે તો માણા છો. આ કાગડાના શબ્દો છે અને એક ગીત સાંભળે છે, એની આંખમાંથી આંસુ આવ્યા. કાગભૂષણજીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા. રામ કૃષ્ણ રચના ઉચારો, રામ કૃષ્ણ રચના ઉચારી, ગાઓ મારે નિત દિવસ રામ ગાનો, ગાઓ મારે ઈશ્વરીન રામ ગાનો, આંખ મારી ઉઘડે સીતારામ દેખો, મારી ઉઘડી
કૃપા તારી લે મારું જીવન કૃપા તારી લે એક કાગડો ગાય છે, ગીત સાંભળે છે, દેવતાઓ પક્ષીના રૂપ લઈને સાંભળે. કાગમુસંડી બોલ્યા છે, રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. રામાયણ ગીતા મારી અંતરની આંખો. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. મારી ઘરે ત્યાં સીતારામ દેખું. મારું જીવન કૃપા તારી લેખું. ધન્ય મારું જીવન કૃપા તારી લેખું. કાગભૂષણની ગરુડજીને કહેશે, હે ગરુડજી, જે તમને મોહ થયો હોય મને મોહ થયો, પણ સંતો જ આ મોહનો નાશ કરી શકે, ભગવાન પણ કરી શકતા નથી. ને તો શંકર ભગવાન તમને રસ્તામાં મળ્યા ને? બોલે મળ્યા. મારી પાસે મોકલ્યા ને? બોલે મોકલ્યા. તો આવો આપણે સત્સંગ કરીએ. સત્સંગથી જ જીવન સુધરે છે, સત્સંગથી જીવને શાંતિ મળે, સત્સંગથી જીવ ભવ સાગર પાર કરે. એનું કારણ સંતો. પ્રભુ ભક્તિ વધે મારી ચંદ્રમા દેવી. પ્રભુ ભક્તિ વધે મારી ચંદ્રમા દેવી. હરિ ભક્તિ વધે મારી ચંદ્રમા દેવી. હરે ભક્તિ વધે મારી ચંદ્રમા દેવી. સૌ સંતો આશીષ દેજો અમને. સૌ સંતો આશીષ દેજો અમને. પ્રભુના ભક્તો મારા સદાને સંબંધી. પ્રભુના ભક્તો રે મારા સદાને સંબંધી. હે ગરુડજી, હવે આ દુનિયામાં મારું કોઈ ભગવાનના ભક્તો, ભગવાનના સંતો મારા સગા અને મારા સંબંધી. કારણ હરિના ભક્તો મારા સગા ને સંબંધી. હરિના ભક્તો રે મારા સદાને સંબંધી. છૂટી મારી માયાને, છૂટી મારી ભ્રાંતિ. સુખી આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. મારું ઘરે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન
કૃપા તારી કો ધન્ય મારું કૃપા તારી કો આંખ બંધ કરીને જરા ભાવ કરો કે કાગમુસંડી કાગડાના રૂપમાં બેઠા છે, એક ગરુડ ગીધના રૂપમાં બેઠું છે, બીજા કોયલ કાબર ખિસકોલીના રૂપમાં દેવો બેઠા છે અને તમે પણ તેની વચમાં બેઠા છે. એવો ભાવ કરો. કારણ કે અથાનામ ભાવો વિદતે સત. ભગવાન કૃષ્ણ કહે છે જેવો તમારો ભાવ હશે એવો હું તમને દેખાઈશ. અને ગરુડજી કાગમુસંડી બોલ્યા, એક કાગડો ગીધને કહે છે, હે માણસો વિશ્વાસ રાખજો ભગવાન ઉપર. કાગમુસંડી ગરુડજીને કહેશે કે જેણે જેણે ભગવાનની ભક્તિ કરી, જેણે જેણે ભગવાનનો વિશ્વાસ કર્યો, જેણે જેણે સંતોનો સંગ કર્યો, જેણે જેણે ભગવાનના નામનો જાપ કર્યો, ભગવાને એને ઉગાડ્યા છે. અને ભક્તિનો રંગ એકવાર લાગી જાય પછી પૂરું થઈ જાય. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન, આ સંસારનું સુખ પહેલા અમૃત જેવું લાગે છે, પાછળથી ઝેર જેવું છે. અને હકીકત છે યુવાન બાળકોને આ સંસારનું સુખ અમૃત જેવું લાગે અને ગઈઢાઓ કંટાળા, હે ભગવાન હવે લઈ લે, ક્યાંય જગ્યા નથી. હવે જાગ્યા છો? ભગવાન કૃષ્ણ કહે કે આ સંસારનું સુખ પહેલા સારું લાગે, અમૃત જેવું લાગે અને પાછળથી ઝેર જેવું લાગે. માટે સંસારનો ભરોસો કરીશ નહીં. આ સંસાર નાશવાન છે, આ સંસાર દુઃખનું ઘર છે. કાળનો ભરોસો કર્યા વગર હે અર્જુન વારે વારે મને પ્રણામ કર, મારા મંદિરમાં જા, મારી પૂજા કર, મારી સેવા કર, મારો ભક્ત થા, મારા સંતોનો સંગ કર. આમ કરવાથી હું ભવસાગરથી તને જલ્દી પાર ઉતારીશ. 12મો શ્લોક 5મો અધ્યાય વાંચો. એટલે કાગમુસંડી બોલ્યા, જેણે જેણે ભગતિનો રસ જ્યાં સાખ્યો, જેણે જેણે પ્રભુની ભક્તિનો રસ સાખ્યો, જેણે આ સંસારને મિથ્યા કરી નાખ્યો, જેણે આ સંસારને મિથ્યા કરી નાખ્યો. અતિનો રસ ધ્રુવ પહેલા દે ચાખ્યો, ભગતિનો રસ ધ્રુવ પ્રહલાદ સાખ્યો. આ રસને અમારી સે હૃદયા મરાઠો, આ રસને અમારી સે ભગતિના રસને જાણે સુખદેવ જોગી, ભગતિના રસને જાણે સુખદેવ જોગી. હે ગરુડજી, આ ભક્તિનો રસ ધ્રુવ પ્રહલાદે ચાખ્યો, રાજા અમરીશે ચાખ્યો, સુખદેવજી મહારાજે ચાખ્યો. માના પેટમાંથી જન્મ લેતા જ ઘર છોડી દીધું. અને આ રસ છેલ્લે અયોધ્યાનો રાજા મુસ્કુંદ ભગવાન કૃષ્ણે 17 વાર જરાસંધને હરાવ્યો. 18 કાલ નામનો રાક્ષસ, એને બ્રહ્માનું વરદાન હતું કે તને ભગવાને મારી શકશે નહીં, તું સુતેલાને જગાડીશ એટલે તું બળી જઈશ. આ કૃષ્ણને ખબર હતી એટલે રાતોરાત બળદેવને કીધું કે બધાને કાઠિયાવાડમાં લઈ જાઓ અને દરિયાની વચમાં અક્ષરની બનાવેલી નગરી છે એમાં રાખો, હું આ રાક્ષસને મારીને આવું છું. ભગવાન આગળ, કાલની પાછળ, ભગવાન જુનાગઢ દામોકુંડની બાજુમાં મુસ્કુંદ ગુફામાં સુઈ ગયા. ત્યાં એક રાજા સૂતો છે અયોધ્યાનો. દેવતાઓ માટે લડાઈ કરી, દેવતાઓએ કીધું માગો. મુસ્કુંદે કીધું કે હું સુઈ જાઉં, મને કોઈ જગાડે નહીં. દેવતાએ કીધું તમે સુઈ જાઓ, તમને જે જગાડશે એ બળી જશે. ભગવાન અંતર્યામી જાણે
મુસ્કુંદ ગુફામાં પ્રવેશ કર્યો, પોતાનું પિતામળ રાજાને ઓઢાડી દીધું. ભગવાન સંતાઈ ગયા, રાક્ષસ આવ્યો, એને એમ થયું ભગવાન છે, લાત મારી અને રાજા જાગ્યો. જાગીને ચારો તરફ જોયું, જ્યાં કાળનેમી પર નજર પડી, રાજાની આંખમાંથી અગ્નિ નીકળ્યો, રાક્ષસ બળી ગયો. પછી રાજાએ થયું કે મારા શરીર પર ભગવાનનું પિતાંબર ક્યાંથી? ત્યાં ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. રાજા ઉભો થયો, ભગવાનને પ્રાર્થના કરી, આખી જિંદગી મારી ઊંઘવામાં ગઈ, હે દયાળુ દયા કરો, તમારી ભક્તિ કરું. ત્યારે ભગવાને કીધું હવે તમારો સમય પૂરો થયો, મારો પણ સમય હવે પૂરો થયો. આગલા જન્મમાં તમે જુનાગઢમાં જન્મશો, નરસિંહ મહેતા તમારું નામ પડશે. જ્યારે જ્યારે મને બોલાવશો ત્યારે હું તમને મળીશ. એટલે કાગમુસંડી નરસિંહ મહેતાને માનસરોવરમાં યાદ કરે. ભગતિના રસને જાણે સુખ દે જોગી, ભગતિના રસ જાણે સુખ દે જોગી, કઈક જાણે પેલો નરસૈયો ભોગી, કઈક જાણે પેલો માનસરોવરમાં બેઠા બેઠા નરસિંહ મહેતાને યાદ કર્યું. કારણ કે કાગમુસંડી કે ખબર છે કે આગલા જન્મનો મુસ્કુંદ રાજા છે, અયોધ્યા નગરીમાં સૂર્યવંશમાં જન્મો છે, કોઈ જમાનામાં રામની ભક્તિ કરી છે, એટલા માટે કાગમુસંડી એને યાદ કરે. હે ગરુડજી, આ ભક્તિના રસને સુખદેવ જાણે અને શિલ્લે જાણતો હોય તો કઈક જાણે પેલો નરસૈયો ભોગી, મારી ઉઘડે સીતારામ દેખો, મારી ઉઘડે સીતારામ દેખો, મારો જીવન કૃપા કરી લેખો, મારો જીવન કૃપા કૃપા તારી હવે કાગમુસંડી મહારાજ રામકથાનો આરંભ કરે છે. આ બાજુ શંકરમાં પાર્વતીને કહે છે, આ બાજુ યાજ્ઞવલ્ક ભરદ્વાજને કહે છે, તુલસીદાસજી મહારાજ પોતાના મનને કહે છે, અને રાજપીપળા ઘનશ્યામદાસ બાપુના આશ્રમમાં એક વાંદરાનો પૂજારી, હનુમાનનો કિંકર, એક સાધુ તમને આ કથા સંભળાવ્યો મારા બાપ. વશિષ્ઠ મહારાજે ત્રણેય રાણીઓને ખીર બાટી. સમય આવ્યો, ભગવાન પધાર્યા છે, બરોબર ચૈત્ર મહિનો, રામનવમી, 12 વાગ્યાનો સમય, અને પરમાત્માને પ્રગટવાનો સમય આવ્યો, જે આપણે ભગવાનનો અવસર મનાવ્યો. આપણે તો 2 કલાકમાં ભગવાનનો જન્મોત્સવ મનાવીને બધા બેસી ગયા પારણા હેઠે, પણ અયોધ્યામાં તો 6 મહિના સુધી લોકો નાચ્યા કૂદ્યા, ખબર જ ન પડી કે દિવસ ક્યારે ગયો ને રાતે ક્યારે ગયો. બધાના મુખમાં એક જ શબ્દ, જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે, अवध के दुलारे दशरथ जी के प्यारे, दशरथ जी के प्यारे कौशल्या के प्यारे, जय जय श्री रामचंद्र अवध के दुलारे. 6 મહિનાની દિવસ થઈ ગયો, રાત બંધ થઈ ગઈ. ચારે ભાઈઓ પ્રગટ થયા. માં કૌશલ્યાના ભવનમાં રામ પ્રગટ્યા, કૈકેયીના ભવનમાં ભરત પ્રગટ્યા, માં સુમિત્રાના પત્રમાં 2 ભાઈઓ પ્રગટ્યા. હળવે હળવે મોટા થવા લાગ્યા. નામકરણનો સમય આવ્યો અને ગુરુદેવ વશિષ્ઠ પધાર્યા છે. વશિષ્ઠને ઊંચા આસન પર બેહારી મહારાજ દશરથજીએ પૂજન કરીને કીધું, અમારા 4 બાળકોનું નામ રાખો. એટલે તરત વશિષ્ઠએ કહ્યું કે જે માં કૌશલ્યાની ગોદમાં છે એના તો અનેકો નામ છે, છતાં પણ એનું નામ રાખું છું. અને મહારાજ વશિષ્ઠ હવે 4 ભાઈઓના નામકરણ કરે. આવો આપણે સાંભળીએ. સો સુખ રામ આસનામાં કોઈ
નાયક વિશ્રામા હોયા સિદ્ધુ સુખ રાશિ હોયા. આપણે બધા અયોધ્યામાં બેઠા છીએ. ગુરુદેવ વશિષ્ઠ ચારે ભાઈઓના નામ રાખે છે. તમારા કાન સાંભળી રહ્યા છે. થોડી વાર ભૂલી જાઓ, રાજપીપળામાં નથી. આપણે બધા અયોધ્યામાં બેઠા છીએ. ગુરુદેવ ભગવાનનું નામ પાડે છે. શીકર લોક સુપાસી દાયક ગુરુ વશિષ્ઠ તેહી લક્ષ્મણ નામ ગુરુ વશિષ્ઠ તેહી લક્ષ્મણ. ચારે ભાઈઓના નામ પ્રગટ થયા છે. માં કૌશલ્યાના ગોદમાં બેઠા છે. ભગવાન વશિષ્ઠ મહારાજ કે છે આના અનેક નામ છે, પણ હું આનું નામ રામ રાખું છું. એકવાર જય જયકાર કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. માં કૈકેયીના ગોદમાં મહાન સંત, જેની પ્રેરણાથી સંતો પણ આનું અનુષ્ઠાન કરે, એવા માં કૈકેયીના ગોદમાં જે બાળક છે એનું નામ હું ભરતજી રાખું છું.
જોરથી બોલીએ બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. આ સુમિત્રાના ગોદમાં જે ગોળ સ્વરૂપ છે, અતિ સુંદર, જેને જીવનમાં ક્યારેય કોઈની સાથે વેરઝેર કર્યું નથી, એનું નામ શત્રુઘ્ન રાખું છું. બોલીએ શત્રુઘ્ન લાલજી મહારાજ કી જય. આમ તો મોટા ભાઈ છે તલાલ, એનું રાખવું જોઈએ, પણ નાનાનું નામ રાખ્યું. હવે મોટા ભાઈનું, હવે બે એક સાથે જન્મ્યા છે, મેં નાનાનું નામ પહેલા રાખ્યું, હવે મોટા ન રાખવું, કારણ કે શેષનો અવતાર છે, રામના ઘન છે, રામનું અપમાન કરી શકે નહીં, અને સકલ જગતનો આધાર છે. હું એનું નામ લક્ષ્મણ નામ રાખું છું. બોલીએ લક્ષ્મણલાલજી મહારાજ કી જય. ગુરુ વશિષ્ઠ મહારાજે ચારે ભાઈઓના નામકરણ કર્યા છે. આખે અયોધ્યામાં આનંદ છવાઈ ગયો. સાધુ બ્રાહ્મણો અનેક પ્રકારના જેને જે માગ્યું એ આપ્યા છે. અને ભગવાન શંકરે કીધું, હે ભવાની, મેં પણ ચોરી કરી. માં પાર્વતી બોલ્યા, તમે ચોરી કરી? બોલે હા. શું કર્યું? બોલે હું પણ અયોધ્યામાં ગયો, હું સાધુ બન્યો, કાગમુસંડને ચેલો બનાવી, અમે ગુરુ ચેલો ભગવાનના દર્શન કરવા ગયા, પણ એટલી ભીડ કે અમને કોઈ જવા દે નહીં, એટલી ધક્કા મૂકી કે અમને ધક્કે ચડાવી દીધા. અમે કંટાળી ગયા. સવારથી સાંજ સુધી દરવાજે પહોંચીને વળી ધક્કો લાગે, વળી ગામ બહાર કાઢી નાખે. પછી મેં વડલાના નીચે બેસી અને ભગવાનને યાદ કર્યા. પ્રભુ અંતર્યામી છે. મેં ધ્યાનમાં કીધું, પ્રભુ દુનિયા તમારા દર્શન કરે, હું કૈલાસથી આવ્યો છું, મારે તમારા દર્શન કરવા છે, પણ આ ભીડ ભડાકામાં હું તમને મળી શકું નહીં. અને ભગવાન શિવ કહે છે, પાર્વતી, જ્યાં મેં પ્રભુને યાદ કર્યા અને મારા ઈષ્ટદેવને ખબર પડી, અને ભગવાને એવું રોવાનું ચાલુ કર્યું કે કોઈથી સાના રહે નહીં. ગુરુ વશિષ્ઠ ગભરાઈ ગયા, વૈદો આવ્યા, કોઈથી સાના રહે નહીં. ત્યારે કૌશલ્યામાને એક સખીએ કીધું, માં, સરજુ નદીના કિનારે એક સાધુ બેઠા છે, મેં એવું સાંભળ્યું છે કંઈક જાણે છે, તમે કહેતો લઈ આવું. કૌશલ્યામાએ કીધું, જલ્દી જાઓ. બે સખીઓ આવી છે. શંકર ભગવાન પાર્વતીને કહે છે, મેં ગુરુ બની સાધુના રૂપમાં બેઠો તો, કાગમુસંડી મારી પાસે ચેલો બનીને બેઠા છે. અમને બેને જોઈને સખીએ પ્રણામ કર્યા. મહારાજ, કોઈને નજર લાગી હોય, કોઈ બાળક રડતું હોય તો એને સાનું રાખતા તમને આવડે? ભગવાને કીધું, અમારો ધંધો જ હશે સાના રાખવાનો. સખીઓ લઈ અમને આદર સાથે જ્યારે અમે દર્શન કરવા ગયા ત્યારે અમને કોઈ જવા ન દીધા, પણ કોઈ સદગુરુ મળી જાય તો ભગવાન પાસે પછી તમને કોઈ રોકે નહીં લઈ જવામાં. સખીઓ લઈ આવી. ભગવાન શંકર, માં કૌશલ્યાએ જોયું. ભગવાન શિવે કહ્યું, માં, તારો બાળક એકવાર મારા ખોળામાં મૂકી દે તો જિંદગીમાં રડે નહીં એવું કરી દો. અને જ્યાં કૌશલ્યામાએ ભગવાન શિવના ખોળામાં રામને મૂક્યા તો રામનું રડવાનું બંધ થયું, શિવનું રડવાનું ચાલુ થઈ ગયું. શંકર ભગવાન રડવા લાગ્યા. કૌશલ્યામાને વિશ્વાસ થયો કે આ બાપુ કંઈક જાણે છે. કાગમુસંડી ભગવાન શ્રી રામના ચરણ ચાટે છે. ગુરુ ચેલો બંને મગ્ન થયા. એ પાર્વતી કાગમુસંડી ભગવાનના ચરણ ચાટે અને હું ભગવાનના મુખારવિંદના દર્શન કરી અતિ આનંદ થયો. બા કૌશલ્યાએ પૂછ્યું, મહારાજ, અમારો દીકરો મોટો થઈને શું કરશે? અમારું નામ કરશે, અને જગતમાં રાજા થશે? આની રેખા તમે જુઓ. ભગવાન શંકર રામની રેખા જોઈને કહ્યું, માં, તારો દીકરો દુનિયામાં અમર થશે, આનું જે નામ લેશે ને શાંતિ મળશે, આનું નામ લેશે ભવસાગર તરી જશે, આ મોટો થઈને તમારું નામ અમર કરશે. માં, બરોબર આ 18 વર્ષના થશે એટલે એક સંત આવશે ને લઈ જશે. આમ કીધું એટલે કૌશલ્યા મરવા લાગ્યા કે મારા તમારે દક્ષિણા થોડી પડશે તો વધારે માગો, પણ આવું મત બોલો. ત્યારે ભગવાન શંકર કે આગળ સાંભળો, માં, એક સાધુ લઈ જશે પણ એક સુંદર કન્યાને પરણીને આવશે. કૌશલ્યા મહારાજી તો બોલો, આગળ બોલો. હવે માને ઈચ્છા હોય જલ્દી છોકરાને લગ્ન થયા પછી ભલન ગાળો બોલે, પછી ભલન લાઠીઓ મારે, પછી ભલન બટકા ભરે. બધાની એવી જ ઈચ્છા હોય. તમારો દીકરાને એક સંત લઈ જશે, સુંદર જગતમાં એનું જોડું નહીં મળે એવી સ્ત્રી અને એવી પત્નીની સાથે લગ્ન થશે. પછી કૌશલ્યામાં એ કીધું કે આ મોટો થઈને રાજા બનશે કે નહીં? તો શંકર ભગવાન ફસાયા. હવે શું કેવું? એટલે ભગવાને કીધું શિવજીએ કે માં, હજી રાજાની રેખા નથી પહોંચી, મોટો થશે ત્યારે ફરી આવીશ.
એ પાર્વતી હું આવતો રહ્યો. કાગમુસંડી 5 વર્ષ સુધી રોકાણા. આમ કરતા કરતા ચારે ભાઈઓ હળવે હળવે મોટા થવા લાગ્યા. દિવાલ પકડીને ચાલે. મહારાજ દશરથ જમવા બેસે, ભગવાનને બોલાવે. પરમાત્મા પોતાના બાળ મિત્રોને મૂકીને આવતા નથી. માં કૌશલ્યા બોલાવા જાય અને ભગવાન ઠુમુક ઠુમુક કરતા ચરણમાં ઝાંઝર વાગતા હોય. કૌશલ્યા જબ બોલન જાય, કૌશલ્યા જબ બોલન જાય, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. ભોજન કરત બોલ જબ રાજા, ભોજન કરત બોલાવત રાજા. નહીં આવત તજપાલ સભા, નહીં આવત તજપાલ સમાના. ઓ નિગમ નેતિ શિવ અંતર જય હો હરિ બોલ. નિગમ નેતિ શિવ અંતર તાહી ધરે જનની હઠી ધૂસર ધૂરી ભરે તન આયે, ભૂપતિ દિહ શિવોદ બેઠાઈ, ભગવાન શ્રી રામને માં કૌશલ્યા ભોજન કરવા માટે બોલાવે છે. દશરથજી ભોજન માટે કહે છે જાઓ લઈ આવો. ભગવાનને લેવા જાય. ભગવાન પાપા પગલી દોડે. પરાણે કૌશલ્યામાં બોલાવી લાવે. મહારાજના ખોળામાં બેસાડે. દહીંને ભાત ખવડા વળી પાછા ભાગે. આવી રીતે ચારે ભાઈઓ લીલા કરે છે. હળવે હળવે ભગવાન મોટા થવા આવ્યા. કથા વિરામ તરફ જવા રહી છે. આગળની કથા આપણે સવારે વળી પાછા 9:30 વાગે ભેગા થજો. કારણ કે 6 વાગ્યા તમારે ડોબા દોવાના હોય, ઘેરે જવાનું હોય, એટલે બધાએ આરતી કરી પ્રસાદ લઈને જવાનું છે. એની પહેલા ઉઠું નથી થવાનું. હું તમને ટાઈમે છોડું છું અને ટાઈમે આવું છું. હું 3 વાગ્યા ત્યાંથી નાહી ધોઈને નીકળી જાઉં ત્યારે અહીં કોઈ ભૂતભાઈ હોતા નથી. હું આવું એટલે આવો. પછી નિયમ એવો છે કે પહેલા નિશાળી આવે પછી માસ્ટર આવે. નિયમ એવો છે કે પહેલા શ્રોતા આવે પછી વક્તા આવે. પણ હું પહેલા આવીને બેહું છું. સવારે 4 વાગે ઉઠું, 8 વાગે જેના ઘરે ઉતારો છું અને હવન કરાવું. અને બધાને કહું કે મફતમાં હવન ન કરાય, તમે જઈને અહીં રસીદ ફાડજો. હું હવનમાં મારી કોઈ દક્ષિણા નથી હોતી. તમે ચંડી યજ્ઞ કરાવી શકો, મારુતિ યજ્ઞ કરાવી, વિષ્ણુ યજ્ઞ કરાવી શકો, પણ મારુતિ યજ્ઞ કરાવી શકો નહીં. એ કાં તો કોઈ વાનપ્રસ્થ કરાવી શકે અને કાં તો જગતમાં જેટલી સ્ત્રીઓ છે પોતાની માં, બેન, દીકરી સમતો એ કરાવી શકે. માટે મારુતિ યજ્ઞ કોને કહેવો જોઈએ એ તમને સમય મળે તો કાલ જેના ઘરે છું ત્યાં આવજો. પણ હવનમાં બેસા પછી તમારે રસીદ ફડાવી પડશે. તમારા ઘરે 20,000 50,000 નો ખર્ચો કરો તો ન કરી શકો. અને 1 કલાક મફતમાં 5 કલાકનું કામ હું નોન સ્ટોપ 1 કલાકમાં પૂરું કરાવું છું. બીજું અહીં આ રામ યજ્ઞ છે. આ રામ યજ્ઞમાં ભાગ લેજો. તમે તમારા ઘરે નહીં કરાવી શકો. લખ્યું છે શાસ્ત્રોમાં, ઘરમાં કથા કરાવો, ઘરમાં યજ્ઞ કરાવો, એ કરતા ડબલ ફળ કોઈ મંદિર, કોઈ તીર્થ, કોઈ સંતની ભૂમિ, તપોભૂમિમાં કરાવો તો 10 ગણું ફળ મળે. મહાભારતમાં દ્રૌપદી બોલીશ. એટલા માટે
રામ યજ્ઞ અહીંયા આરંભ થવાનો છે. બધા બેસજો અને ઘરધણીને ત્યાં બધા સવારે લાઈન લાગે છે એ બધા યજ્ઞમાં બે. આ મારુતિ યજ્ઞમાં કોઈ દીકરી બેસી શકે, વિધવાઈ બેસી શકે, એકલોય બેસી શકે, પતિ પત્ની બેસી શકે. આ યજ્ઞ જેવો છે એટલા માટે વશિષ્ઠે કીધું કે આ યજ્ઞ હું નહીં કરાવી શકું. હે રાજન, મેં તમારા પુત્ર માટે બધા યજ્ઞ કર્યા, પણ આ યજ્ઞ તો શિંગી ઋષિ કરી શકે, જેને જગતમાં જેટલી સ્ત્રીઓ છે ને મા બેન સમજી છે, હરણના પેટમાંથી જન્મો છે. એટલે શિંગી ઋષિએ પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરાવવા વશિષ્ઠને કહ્યું, પણ થઈ ગયો મારુતિ યજ્ઞ. કારણ યજ્ઞ પસંદ થયા, ખીર આપી કૌશલ્યાને, કઈ સુમિત્રાએ કઈ ખાધી નહીં, હમણી લઈ ગઈ, અંજનીમાના ખોળામાં નાખ્યું. એટલે પહેલા હનુમાનજી જન્મા, એટલે આનું નામ છે મારુતિ યજ્ઞ. આ યજ્ઞ બ્રાહ્મણ ન કરાવી શકે. આજકાલ લોકો નામ આપે છે મારુતિ યજ્ઞ, બધાયનું કામ નથી. મારુતિ યજ્ઞ એટલે બધા દેવી દેવતાઓનું નામ, તમારા પિતૃને, તમારા માતા, તમારા પિતા, ભ્રાતા એટલે ભાઈ, ભગની એટલે બેન, પત્ની, મોહળ, બધાયના પિતૃઓના નામોનો સ્તોત્ર આવે છે. તમારા કુળમાં મરી ગયેલા કોઈ અકાળ મૃત્યુ પામેલા ભટકેલા આત્માને તમે પિંડદાન ના આપ્યું હોય, શ્રાદ્ધ ન કર્યું હોય, તો એને આહુતિ મળે. એનું નામ મારુતિ યજ્ઞ. એટલા માટે મારી વાણીને વિરામ આપું. ધવલભાઈને 2 મિનિટ પ્રાર્થના કંઈક બોલે. બધા બેસી રહેજો. હજી 6 વાગ્યા છે. આપણો નિયમ છે 3 થી 6, 9 થી 12. એટલા માટે 2 મિનિટ બેસી રહો. અહીંથી જે કહેવાય તે સાંભળો, પછી આરતીને. કટહરણ મંગલ મૂરતિ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરહુ. કથા વિસર્જન હોત સુનમુ વીર હનુમાન. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. કૌશલ્યાના કુંવર તુમારી આરતી રોજ ઉતારો રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. દશરથજીના પુત્ર તુમારી આરતી રોજ ઉતારો રે. દશરથજીના પુત્ર તમારી આરતી રોજ ઉતારો રે. સરજુ જળમાં સ્નાન કરાવી અંગે આભૂષણ પહેરાવું રે. સરજુ જળમાં સ્નાન કરાવી અંગે આભૂષણ પહેરાવું રે. કાગ મુસંડ